જય માતાજી મિત્રો, ઉત્તપમ બનાવવા માટે આપણે અહીંયા 1.5 કપ જેટલા પૌવા લઈ લેવાના છે. તેને આપણે સરસ રીતે 2 થી 3 વાર ધોઈ લેવાના છે અને તે આપણે પૌવા પલળે તેટલું પાણી નાખી અને તેને 10 મિનિટ માટે પલાળી દેવાના છે. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણા પૌવા સરસ રીતે પલળી ગયા છે. તો તેને આપણે આવી રીતે હાથેથી જ મસળી લેવાના છે. સરસ રીતે મેશ થઈ જાય એટલે તેમાં આપણે બાઇડિંગ માટે આપણે 1 કપ જેટલો રવો લેશું. તમે તેમાં ચણાનો લોટ પણ ઉમેરી શકો છો અને તમે દહીં પણ ઉપયોગ કરી શકો છો. મેં અહીંયા છાશ લીધી છે, તો 2 કપ જેટલી છાશ મારે અહીંયા જોઈ ગઈ છે. તો તેને સરસ રીતે આપણે પલાળી દેશું. હવે 10 મિનિટ માટે તેને આપણે પલળવા દઈશું. 10 મિનિટ થઈ ગઈ છે અને આપણો રવો સરસ રીતે પલળી ગયો છે, તમે જોઈ શકો છો. તો હવે તેમાં આપણે બધા શાકભાજી કરી લેશું. શાકભાજી જે તમારે નાખવા હોય તો તમે નાખી શકો છો. તો મેં અહીંયા ઝીણી સમારેલી ડુંગળી લઈ લીધી છે, ગાજર લીધા છે, ટમેટાં લીધા છે અને કેપ્સિકમ લીધા છે અને થોડી કોથમીર એડ કરી દઈશું. બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. તો તેનો આપણે ઉપરથી વઘાર પણ નાખીશું. વઘાર ટોટલી ઓપ્શનલ છે. તમારે નાખવો હોય તો નાખી શકો છો અથવા સ્કીપ પણ કરી શકો છો. તો તેલ ગરમ થઈ જાય એટલે તેમાં મેં અહીંયા અડદની દાળ નાખેલી છે. અડદની દાળનો કલર ચેન્જ થઈ જાય પછી જ આપણે તેમાં રાઈ એડ કરવાની છે. રાઈ ફૂટી જાય એટલે આપણે હિંગ એડ કરી દઈશું અને થોડા લીમડાના પાન એડ કરીશું. વઘારથી તેનો ટેસ્ટ, ઉત્તપમનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. હવે વઘારને આપણે બેટરમાં નાખી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેમાં આપણે ખાવાનો સોડા અથવા ઈનો નાખવાનો છે અને એને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી નાખી એક જ ડાયરેક્શનમાં તેને ફેરવી લેવાનું છે અને તરત જ આપણે તેના ઉત્તપમ ઉતારી લેશું. તમે નાના મોટા ગમે તે ઉત્તપમ તમારી મુજબ ઉતારી શકો છો. તો સૌપ્રથમ આપણે પહેલાં મોટો ઉત્તપમ ઉતારીશું અને હું નાના ઉત્તપમ પણ તમને ઉતારીને દેખાડીશ. તો તેની માટે આપણે તવી ગરમ થઈ જાય એટલે થોડું તેલ એડ કરવાનું છે અને બેટરને આવી રીતે પાથરી દેવાનું છે. હવે આપણે ધીમા તાપે અથવા મીડિયમ તાપે જ ગેસને રાખવાનું છે અને તેની ઉપર આપણે ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરીને આપણો વરાળથી જ ઉત્તપમ એકદમ સરસ રીતે બફાઈ જશે. 2 થી 3 મિનિટ માટે આપણે ઢાંકણ ઢાંકીને રાખીશું એટલે તમે જોઈ શકો છો કે આપણો ઉત્તપમ સરસ રીતે ચડી ગયો છે. તો તેની ઉપર થોડું તેલ લગાવી દઈશું અને તેને બીજી તરફ ફેરવી લેશું અને એને પણ આપણે 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું. અને તમે આવી રીતે પણ ફેરવી શકો છો. તો આપણો ઉત્તપમ રેડી થઈ ગયો છે. તો તેને ડીશમાં કાઢી લેશું. હવે આપણે નાના નાના ઉત્તપમ 2 કરી લેશું. તેને પણ સેમ જે મોટી પ્રોસેસ કરેલી હતી તેવી રીતે જ આપણે નાના ઉત્તપમને પણ કરી લેવાના છે. આ ઉત્તપમ તમારા વેજીટેબલથી ભરપૂર રહેશે અને નાના મોટા બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તમે જરૂરથી ટ્રાય કરજો. તો આપણા ઉત્તપમ રેડી થઈ ગયા છે. તમે તેને ગ્રીન ચટણી અથવા કેચઅપ સાથે લઈ શકો છો. અને જો તમને આ મારી રેસિપી ગમી હોય તો લાઈક કરજો, મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો. જય માતાજી મિત્રો.